એક શહેરમાં મોટી હોસ્પિટલની બહાર સંધ્યા હાથમાં એક જૂની વાદળી ફાઇલ લઈને ઊભી હતી. 8 વર્ષ પહેલા આવી જ એક રિપોર્ટે તેનું ઘર ભાંગી નાખ્યું હતું. તેના પતિ અમિતે આખા પરિવાર સામે માત્ર એક જ વાત કહી હતી, તું માતા બની શકતી નથી. તે દિવસ પછી સંધ્યાએ ક્યારેય પાછળ ફરીને જોયું નહોતું. આજે તે એ જ હોસ્પિટલમાં નોકરી કરતી હતી, પણ આજે અહીં તેનો સામનો ફરી એ જ માણસ સાથે થવાનો હતો. અમિત તેની બીજી પત્ની નેહા સાથે ડોક્ટરના રૂમની બહાર બેઠો હતો. બીજી મેરેજને 5 વર્ષ થઈ ગયા હતા, છતાં તેમના ઘરમાં બાળક નહોતું. ત્યારે નર્સે અવાજ આપ્યો, અમિતજી, ડોક્ટર બોલાવે છે. કેટલીક મિનિટો પછી રૂમની અંદરથી અચાનક અમિતનો મોટો અવાજ આવ્યો, ના, આ ન બની શકે. આખો વરંડો તેની તરફ જોવા લાગ્યો. સંધ્યા પણ અનાયસે ત્યાં જ રોકાઈ ગઈ. કેટલીક સેકન્ડો પછી ડોક્ટર મહેરા દરવાજો ખોલીને બહાર આવ્યા. તેમણે સીધું સંધ્યા તરફ જોયું. સંધ્યાજી, શું તમે 2 મિનિટ અંદર આવી શકો છો? અમિતે પહેલીવાર માથું ઊંચું કરીને સામે જોયું. બંનેની નજરો 8 વર્ષ પછી મળી. રૂમની અંદર એક અજીબ શાંતિ હતી. ડોક્ટરે કબાટમાંથી જૂની ફાઇલ કાઢી, તેના પર જામી ગયેલી ધૂળ સાફ કરી. પછી ધીમેથી બોલ્યા, 8 વર્ષ પહેલા જે થયું હતું તેના વિશે તમારા બંને એક વાત જાણવી પડશે. ડોક્ટરે ફાઇલ ખોલી, પહેલું પાનું પલટાવ્યું અને આગલી ક્ષણે અમિતના ચહેરાનો રંગ ઉડી ગયો. 8 વર્ષ પહેલા સંધ્યાની ઉંમર 27 વર્ષ હતી. લગ્નને 3 વર્ષ થયા હતા. તે એક નાના શહેરના સામાન્ય પરિવારમાંથી આવી હતી. અમિત બેંકમાં કામ કરતો હતો. પરિવાર સારું હતું, ઘર પાકું હતું, આવક નિયમિત હતી. લગ્નના પહેલા વર્ષ સુધી બધું સારું રહ્યું. સંધ્યા સવારે સાસુ કમલાદેવી સાથે રસોડું સંભાળતી, સાંજે અમિતની રાહ જોતી. અમિત આવતા જ પૂછતો, ચા બની? સંધ્યા મુસ્કુરાઈને કહેતી, તમારા આવતા પહેલા જ બની જાય છે. બંને છત પર બેસતા, નાની નાની વાતો કરતા. અમિત ક્યારેક તેના માટે રોડ કિનારેથી મકાઈ લઈ આવતો, ક્યારેક સંધ્યા તેની પસંદગીની ખીર બનાવી દેતી. બીજા વર્ષથી ઘરનો માહોલ બદલાવા લાગ્યો. દરેક તહેવાર પર કોઈને કોઈ પૂછતું, ખુશખબરી ક્યારે આપો છો? પહેલા સંધ્યા મુસ્કુરાઈ દેતી, પછી ચૂપ રહેવા લાગી. કમલાદેવી શરૂઆતમાં તેનો પક્ષ લેતા હતા. હજી તો બંને બાળકો જ છે, પરંતુ મહોલ્લામાં અમિતના નાના ભાઈના ઘરે દીકરો થયો. તે દિવસે ઘરમાં ખુશી પણ આવી અને સંધ્યાના હિસ્સામાં એક નવી સરખામણી પણ. બાળકની ચઠ્ઠી પર એક સગાઈએ હસતા હસતા કહ્યું, કમલા, મોટી વહુ પહેલા. નાની વહુએ ખોળો ભરી દીધો. કમલાએ કંઈ ન કહ્યું, પણ તે રાત્રે તેમણે સંધ્યાને પૂછ્યું, તમે લોકો ડોક્ટરને કેમ નથી બતાવતા? સંધ્યાએ ધીમેથી કહ્યું, મેં અમિતને કહ્યું હતું. તેણે શું કહ્યું? કહે છે હજી સમય છે. કમલાદેવીએ વાસણ થોડા જોરથી મૂકી દીધા. પુરુષોને સમય જ દેખાય છે. આગલા દિવસે તેણે જાતે હોસ્પિટલનું નામ લખાવ્યું. સંધ્યા તપાસ કરાવવા ગઈ. લોહીની તપાસ, અલ્ટ્રાસાઉન્ડ, બીજા કેટલાક ટેસ્ટ. ડોક્ટરે કહ્યું, હમણાં રિપોર્ટ આવવા દો. સંધ્યાએ પૂછ્યું, શું મારા પતિને પણ તપાસ કરાવવી પડશે? ડોક્ટરે સામાન્ય સ્વરમાં કહ્યું, હા, બાળક ન થવાનું કારણ બંને તરફ હોઈ શકે છે. સંધ્યા ઘરે પાછી ફરી અને અમિત સાથે વાત કરી. અમિતે તરત મોં બગાડી લીધું. મને શું થયું છે? હું એમ નથી કહેતી કે તમને કંઈ થયું છે, તો તપાસની શું જરૂર છે? ડોક્ટરે કહ્યું છે. અમિતે છાપું વાળી દીધું. પહેલા તારો રિપોર્ટ આવી જવા દે. 4 દિવસ પછી કમલાદેવી એકલા રિપોર્ટ લેવા ગયા. સંધ્યા પણ સાથે જવા માંગતી હતી, પણ સાસુએ રોકી દીધી. ઘરે મહેમાન આવવાના છે, હું લઈ આવીશ. બપોરે કમલાદેવી પાછા ફર્યા. હાથમાં સફેદ કવર હતું, ચહેરો ઉતરેલો. તેમણે સંધ્યાને રૂમમાં બોલાવી. રિપોર્ટ ટેબલ પર મૂક્યો. ડોક્ટરે કહ્યું છે. તેમનો અવાજ ભરાઈ આવ્યો, તારા માતા બનવાની આશા ખૂબ ઓછી છે. સંધ્યાએ રિપોર્ટ ઊંચક્યો. તેને અંગ્રેજી સમજાતું નહોતું. કેટલાક શબ્દો લાલપેનથી ઘેરેલા હતા. નીચે કોઈ ડોક્ટરનો સિક્કો હતો. સંધ્યાની આંખો ભરાઈ આવી. ડોક્ટરને મળવું છે મારે. કમલાદેવીએ તરત કહ્યું, મળીને શું મળશે? હું જાતે સાંભળવા માંગુ છું. રિપોર્ટ સામે છે. સાંજે અમિત આવ્યો. કમલાદેવી પહેલાથી જ તેને બધું બતાવી ચૂક્યા હતા. અમિત રૂમમાં આવ્યો તો સંધ્યા ઊભી થઈ ગઈ. એકવાર બીજા ડોક્ટરને બતાવી લઈએ. અમિતે તેની તરફ ન જોયું.
કેટલા ડોક્ટર બદલશો, પણ તમારી તપાસ પણ. અમિત ફરી ગયો. મને વચ્ચે ન લાવ. બાળક આપણે બંનેનું હશે, પણ ખામી તારી અંદર છે. સંધ્યા જાણે પથ્થર બની ગઈ. તે અમિતના ચહેરા પર એ જ માણસને શોધતી રહી જે વરસાદમાં તેના માટે છત્રી લઈને દોડતો હતો. પણ તે રાત્રે અમિત માત્ર પોતાનો વંશ જોઈ રહ્યો હતો, પોતાની પત્ની નહીં. કેટલાક દિવસો સુધી ઘરમાં મૌન રહ્યું. પછી સગા સંબંધીઓ આવવા લાગ્યા. કોઈ મંદિર બતાવતું, કોઈ બાબા, કોઈ દવા, કોઈ ઉપવાસ. સંધ્યા દરેક વાત માનતી રહી, કારણ કે તેને બીમારી કરતા પોતાનું ઘર બચાવવું હતું. એક રાત્રે તેણે અમિતને કહ્યું, બાળક ન થાય તો શું આપણે બંને સાથે ન રહી શકીએ? અમિતે ખૂબ વાર પછી જવાબ આપ્યો, માં નહીં માને. સંધ્યાએ પૂછ્યું, અને તમે? અમિત ચૂપ રહ્યો. તેની એ જ ચૂપી સંધ્યા માટે જવાબ હતી. 3 મહિના પછી કમલાદેવી બીજા લગ્નની વાત ચલાવી. અમિતે વિરોધ ન કર્યો. સંધ્યાએ છેલ્લી વાર કહ્યું, મને 6 મહિના આપો. કમલાદેવી બોલ્યા, 3 વર્ષ ઓછા હતા? અમિત બારી તરફ જોતો રહ્યો. સંધ્યાએ એ જ રાત્રે પોતાનો નાનો બેગ કાઢ્યો. 2 જોડી કપડાં મૂક્યા. એક લગ્નની તસવીર હાથમાં લીધી, પછી પાછી મૂકી દીધી. જતી વખતે તેણે અમિતને ફક્ત એટલું જ પૂછ્યું, તમને ક્યારે લાગે કે રિપોર્ટ ખોટો હોઈ શકે તો? અમિતે ધીમા સ્વરે કહ્યું, જૂઠી આશા ન રાખ. સંધ્યા દરવાજાની બહાર નીકળી ગઈ. તેને ખબર નહોતી કે રિપોર્ટ સાચો હતો કે જૂઠો, પણ એટલું જરૂર સમજી ગઈ હતી કે એ ઘરમાં તેનું સત્ય જાણવાવાળું કોઈ નહોતું. અને તેના ગયાના 2 મહિના પછી એ જ ઘરમાં અમિતના બીજા લગ્નની વાત નક્કી થઈ ગઈ. સંધ્યા પોતાના પિયર પહોંચી તો પિતા દરવાજા પર બેસીને શાકભાજી કાપતા હતા. તેમણે દીકરીના હાથમાં બેગ જોયો, પછી તેની આંખો. કંઈ પૂછવાની જરૂર ન પડી, અમિત ક્યાં છે? સંધ્યાનો અવાજ ન નીકળ્યો. માં તેને અંદર લઈ ગઈ. રાત્રે તેણે બધું બતાવ્યું. રિપોર્ટ, સાસુના મેણા, અમિતની ચૂપી, બીજા લગ્નની વાત. તેના પિતા ખૂબ વાર સુધી માથું નમાવીને બેસી રહ્યા. પછી બોલ્યા, કાલે ચાલશું તેમના ઘરે. સંધ્યાએ ના પાડી દીધી. કેમ? કોઈને મજબૂર કરીને પતિ ન બનાવી શકાય. માં રોઈ પડી, તું જિંદગીભર અહીં જ બેસી રહેશે? સંધ્યાએ પહેલીવાર રડ્યા વગર કહ્યું, ના. આગલા દિવસથી તેણે કામ શોધવાનું શરૂ કરી દીધું. તેણે ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો હતો, પણ લગ્ન પછી નોકરી કરી નહોતી. પહેલા એક સ્કૂલમાં ગઈ, ત્યાં અનુભવ માંગવામાં આવ્યો. પછી કપડાની દુકાન પર પૂછ્યું, ત્યાં માલિકે કહ્યું, પરણેલી છો? સંધ્યાએ કહ્યું, હા. પતિ ક્યાં છે? સંધ્યા ચૂપ રહી. માલિકે નજર ફેરવી લીધી. 3 દિવસ પછી તેને એક નાના પ્રાઇવેટ હોસ્પિટલમાં રિસેપ્શનનું કામ મળ્યું. પગાર ઓછો હતો, પણ કામ જરૂરી હતું. પહેલા જ દિવસે એક ઘરડી સ્ત્રી પોતાની વહુને લઈને આવી. ફોર્મ અંગ્રેજીમાં હતું. બંને હેરાન થતી હતી. સંધ્યાએ પૂરું ફોર્મ ભરી દીધું. જતી વખતે ઘરડી સ્ત્રીએ કહ્યું, ભગવાન તમારું ઘર ભરેલું રાખે. સંધ્યાના હાથ રોકાઈ ગયા. તે મુસ્કુરાઈ, તમારી વહુ સાજી થઈ જાય, બસ. ધીમે ધીમે સંધ્યા હોસ્પિટલના કામમાં પુરવાઈ ગઈ. તે દર્દીઓને સાચો રૂમ બતાવતી, રિપોર્ટ સંભાળતી, દવાઓની પરચીઓ સમજાવતી. રાત્રે ઘરે આવીને મેડિકલના શબ્દોના અર્થ વાંચતી. તેને વારંવાર પોતાની જૂની રિપોર્ટ યાદ આવતી, કારણ કે એ કાગળ પર લખેલા શબ્દો તે ક્યારેય સમજી શકી નહોતી. એક દિવસ તેણે જૂના કાગળો કાઢીને રિપોર્ટ શોધી, પણ રિપોર્ટ તેની પાસે નહોતી. ઘર છોડતી વખતે કમલાદેવીએ કહ્યું હતું, આ અમારે કામ આવશે. સંધ્યાએ એ સમયે સવાલ ન કર્યો. હવે તેને પહેલી વાર લાગ્યું, રિપોર્ટ તેને કેમ ન આપવામાં આવી. તેણે અમિતને ફોન કર્યો. નંબર બંધ હતો. પછી તેણે પોતાની જૂની પડોશણ સાથે વાત કરી. ખબર પડી કે અમિતના લગ્ન નેહા સાથે નક્કી થઈ ગયા છે. સંધ્યાએ ફોન મૂકી દીધો. તે રાત્રે તે છત પર એકલી બેઠી હતી. માં પાસે આવી, દર્દ થઈ રહ્યું છે? સંધ્યાએ કહ્યું, હા. પાછી જવા માંગે છે? ના. પછી સંધ્યાએ પોતાની હથેળી જોઈ. હું બસ જાણવા માંગુ છું કે મારી ભૂલ શું હતી. માએ તેના માથા પર હાથ મૂક્યો. દરેક તૂટેલા સંબંધમાં ભૂલ નથી હોતી. કેટલાક દિવસો પછી અમિત તરફથી છૂટાછેડાના કાગળો આવ્યા. કારણ લખ્યું હતું, સંતાન ઉત્પન્ન કરવામાં અસમર્થતા. સંધ્યાએ વકીલને પૂછ્યું, શું મારે આને ખોટું સાબિત કરવું જોઈએ? વકીલે કહ્યું, તમે ચાહો તો ફરીથી મેડિકલ તપાસ કરાવી શકો છો.
સંધ્યાએ તરત હા પાડી. સરકારી હોસ્પિટલમાં તેની તપાસ થઈ. રિપોર્ટમાં કોઈ ગંભીર સમસ્યા ન નીકળી. ડોક્ટરે કહ્યું, તમે સામાન્ય રીતે ગર્ભધારણ કરી શકો છો. સંધ્યાની આંખો પહોળી થઈ ગઈ. પણ મારી જૂની રિપોર્ટ ક્યાં છે? સસરાવાળા પાસે. ડોક્ટરે કહ્યું, તેને લાવ્યા વગર કંઈ ન કહી શકાય. સંધ્યાએ અમિતને પત્ર મોકલ્યો, જૂની રિપોર્ટ માંગી. કોઈ જવાબ ન આવ્યો. વકીલે કહ્યું, લડાઈ લાંબી ચાલશે. સંધ્યા ઘણી રાતો જાગી. પછી તેણે છૂટાછેડાના કાગળ ઉપર સહી કરી દીધી. માએ પૂછ્યું, સત્ય જાણ્યા વગર? સંધ્યા બોલી, સત્ય જાણીને પણ શું બદલાઈ જશે? એ સમયે તેને ખબર નહોતી કે એ જવાબ અધૂરો હતો. છૂટાછેડા પછી તેણે કામ ચાલુ રાખ્યું. હોસ્પિટલમાં તેની મહેનત જોઈને તેને ગાયનેકોલોજી વિભાગમાં સહાયક બનાવી દેવામાં આવી. તે ડોક્ટરો સાથે દર્દીઓનું કાઉન્સેલિંગ કરવા લાગી. ઘણી સ્ત્રીઓ આવતી, પતિ તપાસ ન કરાવતા, સાસુ વહુ પર દોષ નાખતી, રિપોર્ટ છુપાવવામાં આવતી. સંધ્યા દર વખતે એક જ વાત કહેતી, તપાસ બંનેની થાય છે. એક દિવસ એક સ્ત્રી રડતા રડતા બોલી, દીદી, જો મારામાં ખામી નીકળી તો? સંધ્યાએ તેનો હાથ પકડ્યો. ખામી માણસમાં નથી હોતી, ઈલાજ શરીરનો થાય છે. એ દિવસે પહેલીવાર તેને લાગ્યું કે તેનું દર્દ નકામું નહોતું ગયું. 3 વર્ષ પછી તેણે હેલ્થ કાઉન્સેલિંગનો કોર્સ કર્યો. પછી શહેરની મોટી હોસ્પિટલમાં નોકરી મળી ગઈ. તે એકલી રહેવા લાગી. પોતાના માટે ભાડાનો નાનો રૂમ લીધો. બારી પર તુલસી મૂકી. પહેલી કમાણીમાંથી મા માટે ચશ્મા બનાવડાવ્યા. પિતાની દવા ખરીદી. તે માતા નહોતી બની, પણ તેને પોતાની જિંદગીને સુરસામી રહેવા ન દીધી. પછી એક દિવસ મહિલા સહાયતા કેન્દ્રમાં એક નવી ફાઇલ આવી. નામ વાંચતા જ તેનો હાથ રોકાઈ ગયો. નેહા અમિત શર્મા. સમસ્યા, 5 વર્ષથી સંતાન નથી. સંધ્યાએ ફાઇલ બંધ કરી દીધી. તેની સહકર્મીએ પૂછ્યું, ઓળખો છો? સંધ્યાએ ખૂબ વાર પછી કહ્યું, પહેલા ઓળખતી હતી. તેને ખબર નહોતી કે આજ એક ફાઇલની પાછળ 8 વર્ષ જૂની તેની અસલી રિપોર્ટ પણ હોસ્પિટલના બંધ રેકોર્ડ રૂમમાં પડી હતી. નેહા પહેલીવાર હોસ્પિટલ એકલી આવી હતી. સાદો કોટનનો સલવાર સૂટ, આંખો નીચે કાળા કુંડાળા, હાથમાં દવાઓની થેલી. રિસેપ્શન પર તેણે ધીમેથી પૂછ્યું, મહિલા સહાયતા કેન્દ્ર ક્યાં છે? સંધ્યા સામે બેઠી હતી. તેણે માથું ઊંચું કર્યું. બંનેએ એકબીજાને જોયા. નેહાએ સંધ્યાને ઓળખી લીધી. ચહેરો ઉતરી ગયો. સંધ્યાએ પણ ઓળખી લીધી. અમિતની બીજી પત્ની. કેટલીક ક્ષણો સુધી કોઈ કંઈ ન બોલ્યું. પછી સંધ્યાએ ખુરશી તરફ ઇશારો કર્યો. બેસો. નેહા બેઠી નહીં. તેણે ફાઇલ વધુ મજબૂતીથી પકડી લીધી. મને ખબર નહોતી તમે અહીં કામ કરો છો. મને પણ ખબર નહોતી તમે આવશો. નેહાની આંખો નમી ગઈ. હું જાઉં છું. સંધ્યાએ શાંત સ્વરે કહ્યું, તમે ઈલાજ માટે આવ્યા છો, મારા માટે નહીં. નેહા બેસી ગઈ. રૂમમાં લાંબી શાંતિ રહી. પછી નેહાએ ધીમેથી કહ્યું, લગ્નને 5 વર્ષ થઈ ગયા. સંધ્યાએ ફોર્મ ખોલ્યું. તપાસ કોની થઈ? મારી. પતિની? નેહાએ માથું હલાવ્યું. ના. સંધ્યાની આંગળીઓ રોકાઈ ગઈ. વાર્તા એ જ હતી. બસ પત્ની બદલાઈ ગઈ હતી. કેમ? નેહાએ થાકેલા અવાજે કહ્યું, તેમને લાગે છે તેમનામાં કોઈ સમસ્યા ન હોઈ શકે. સંધ્યાએ તેની તરફ જોયું. તેના ભીતર જૂનું દર્દ જાગ્યું, પણ તેણે જાહેર ન થવા દીધું. ડોક્ટરે બંનેની તપાસ લખી છે. તેઓ માનતા નથી તો ઈલાજ પૂરો નહીં થાય. નેહાની આંખો ભરાઈ આવી. ઘરમાં બધા મને દોષ આપે છે. સંધ્યાએ ફાઇલ બંધ કરી દીધી. તમારી રિપોર્ટ શું કહે છે? બધું સામાન્ય છે તો પતિની તપાસ જરૂરી છે. નેહાએ પહેલીવાર સીધું જોયું. તમે પણ આ જ કહ્યું હતું? સંધ્યા ચૂપ થઈ ગઈ. નેહાનો અવાજ ધ્રુજી ગયો. મને લગ્ન પછી બતાવવામાં આવ્યું હતું કે તમે માતા બની શકતા નહોતા, પણ એટલા માટે સંબંધ તૂટ્યો. મેં ક્યારેય તમને પૂછવાની હિંમત ન કરી. સંધ્યાએ બારી તરફ જોયું. તારે મને પૂછવાની જરૂર નહોતી, પણ મને સત્ય જાણવું જોઈતું હતું. સંધ્યાએ ખૂબ શાંત સ્વરે કહ્યું, સત્ય મને પણ બતાવવામાં નહોતું આવ્યું. નેહાએ માથું ઊંચું કર્યું. શું મતલબ? મારી એક રિપોર્ટ આવી હતી, એ જ બધાએ જોઈ. મેં ડોક્ટરને ક્યારેય ન જોયા. રિપોર્ટ પણ મને આપવામાં ન આવી. નેહાનો ચહેરો બદલાઈ ગયો. તેણે તરત કહ્યું, માજી લાવ્યા હતા? નેહાએ તેની આંખોમાં જોયું. હા. નેહાના હાથ ધ્રુજવા લાગ્યા. તે કંઈ કહેવા માંગતી હતી, પછી રોકાઈ ગઈ.
સંધ્યા સમજી ગઈ કે નેહા કંઈક જાણે છે. શું થયું? નેહાએ નજર ફેરવી લીધી. કંઈ નહીં, મેં ઘરમાં એક જૂનું કવર જોયું હતું. ક્યાં? માજીના કબાટમાં. તેના પર આ જ હોસ્પિટલનો સિક્કો હતો. સંધ્યાના શ્વાસ ઝડપી થઈ ગયા. તેમાં શું હતું? મેં ખોલ્યું નહોતું. પછી નેહા થોડી રોકાઈ. પણ બહાર તમારું નામ લખેલું હતું. સંધ્યા ખુરશી પરથી ઊભી થઈ ગઈ. 8 વર્ષથી એ રિપોર્ટ કમલાદેવીના કબાટમાં હતી. કેમ? જો તેમાં એ જ વાત હતી જે બધાને બતાવવામાં આવે તો તેને છુપાવવાની જરૂર શું હતી? નેહાએ કહ્યું, માજી 2 વર્ષ પહેલા ગુજરી ગયા. કબાટનો સામાન હજી પણ ઘરમાં છે. સંધ્યાએ પોતાને સંભાળી. મને એ કવર જોઈએ છે. નેહાએ તરત આ ન પાડી. અમિતને ખબર પડી તો? તેમને ખબર પડવી જોઈએ. તેઓ માનશે નહીં. મારે હવે તેમને મનાવવા નથી. સંધ્યાનો અવાજ કડક નહોતો, બસ સાફ હતો. મને મારું સત્ય જોઈએ. આગલા દિવસે નેહા ઘરમાંથી જૂનું કવર લઈને આવી. કાગળ પીળા પડી ગયા હતા. હોસ્પિટલનો સિક્કો ઝાંખો હતો. સંધ્યાએ કવર ખોલ્યું. અંદર 2 રિપોર્ટ હતી. એકે એ જ નકલ હતી જે પરિવારે જોઈ હતી, જેમાં લખ્યું હતું કે સંધ્યાના માતા બનવાની શક્યતા ખૂબ ઓછી છે. પરંતુ બીજી રિપોર્ટ અલગ હતી. તેના પર સંધ્યાનું નામ હતું, તપાસની તારીખે જ અને નિષ્કર્ષ લખ્યો હતો. કોઈ મુખ્ય સમસ્યા મળી નથી. પતિની તપાસ આવશ્યક. સંધ્યાની સામે બંને કાગળ પડ્યા હતા, એક સત્ય, એક જૂઠ. નેહાએ ધીમેથી પૂછ્યું, આ બીજી રિપોર્ટ કોણે બનાવી? સંધ્યાએ હોસ્પિટલનો સિક્કો જોયો. પહેલી રિપોર્ટ પર સિક્કો સહેજ અલગ હતો. સહી પણ મળતી નહોતી. તેણે રેકોર્ડ વિભાગમાં અરજી આપી. જૂનો રેકોર્ડ શોધવામાં કેટલાક દિવસ લાગ્યા. અંતમાં રજિસ્ટર મળ્યું. એ દિવસે ડોક્ટર મહેરા ડ્યુટી પર હતા. રજિસ્ટરમાં સાફ લખ્યું હતું, સંધ્યાની રિપોર્ટ સામાન્ય. પતિને તપાસ માટે બોલાવવામાં આવ્યા. પણ રજિસ્ટરની નીચે એક બીજો નોટ હતો. પરિવારજને દર્દીને જાણ કરવાની ના પાડી. સંધ્યાનું ગળું સુકાઈ ગયું. નોટની આગળ નામ લખ્યું હતું, કમલા શર્મા. નેહાએ વાંચતા જ મોં પર હાથ મૂકી દીધો. માજીએ? સંધ્યાએ કંઈ ન કહ્યું. 8 વર્ષ જૂની એક છુપી હવે લિખિત પુરાવો બનીને સામે હતી. પરંતુ સૌથી મોટો સવાલ બાકી હતો. કમલાદેવીએ રિપોર્ટ કેમ બદલાવી? અને શું અમિતને એ સમયે આની સચ્ચાઈ ખબર હતી? ડોક્ટર મહેરા હવે નિવૃત્તિની નજીક હતા. તેમણે જૂનો રેકોર્ડ ધ્યાનથી જોયો. પછી સંધ્યાને પોતાના રૂમમાં બોલાવી. મને મામલો થોડો યાદ છે. સંધ્યાએ પૂછ્યું, શું મારી સાસુ તમને મળ્યા હતા? હા, તેમણે કહ્યું હતું કે તેમના દીકરાને તપાસ માટે ન બોલાવો. કેમ? ડોક્ટર કેટલીક ક્ષણ ચૂપ રહ્યા. તેમને ડર હતો કે જો સમસ્યા દીકરામાં નીકળે તો પરિવારમાં બદનામી થશે. નેહાએ હેરાનીથી પૂછ્યું, પણ રિપોર્ટ કેવી રીતે બદલાય? ડોક્ટરે કહ્યું, હોસ્પિટલે રિપોર્ટ નહોતી બદલી. અસલી રિપોર્ટ આ જ છે. તેમણે રજિસ્ટર પર આંગળી મૂકી. જે બીજી રિપોર્ટ તમે લાવ્યા છો તે બહારથી બનાવેલી નકલી નકલ છે. સંધ્યાની આંખો ભરાઈ આવી. તો મારી સાસુએ જૂઠું બોલ્યું? એ તપાસ પછી જ ચોક્કસ કહી શકાય. પરંતુ હોસ્પિટલના રેકોર્ડ અનુસાર તમે સામાન્ય હતા. સંધ્યાએ ખુરશીનો કિનારો પકડી લીધો. 8 વર્ષ તેણે પોતાને અધૂરી માની. સગા સંબંધીઓની નજરો સહન કરી. છૂટાછેડાના કાગળ પર પોતાના નામના આગળ એક કારણ વાંચ્યું. અને આ બધું એક જૂઠ હતું. નેહા રડવા લાગી. તેમણે મારા સાથે પણ એ જ કર્યું. સંધ્યાએ તેની તરફ જોયું. તારી સાથે રિપોર્ટ નથી બદલી, પણ દોષ તારા પર નાખવામાં આવ્યો. નેહાએ કહ્યું, અમિત પણ તો માનતા રહ્યા. આજ સૌથી અઘરો સવાલ હતો, શું અમિત પણ જૂઠમાં સામેલ હતો કે તેની પોતાની માં અને પોતાના અહંકાર વચ્ચે સત્ય જોવા જ નહોતો માંગતો? નેહાએ એ જ સાંજે અમિત સાથે તપાસ કરાવવાની વાત કરી. અમિત ગુસ્સે થઈ ગયો. તું હોસ્પિટલ કેમ ગઈ હતી? ઈલાજ માટે. સંધ્યાને મળી? નેહાએ જવાબ આપ્યો, હા. અમિત કેટલીક પળ ચૂપ રહ્યો. પછી બોલ્યો, તેનાથી દૂર રહે. કેમ? જૂની વાતો ફરી શરૂ થશે. નેહાએ કબાટમાંથી બંને રિપોર્ટ કાઢીને સામે મૂકી દીધી. જૂની વાત શરૂ નથી થઈ. જૂનું જૂઠ ખુલ્યું છે. અમિતે કાગળ ઉંચક્યા. પહેલા તેની આંખોમાં મૂંઝવણ આવી, પછી ગુસ્સો. આ બધું સંધ્યાએ આપ્યું છે. અસલી રેકોર્ડ હોસ્પિટલનો છે. માં આવું ન કરી શકે, તેમણે કહ્યું. અમિતે રિપોર્ટ ટેબલ પર પછાડી. મને ભરોસો નથી. નેહાએ પહેલીવાર ઊંચા અવાજે કહ્યું,
તમને કોઈ રિપોર્ટ પર ભરોસો નથી, ફક્ત એ વાત પર ભરોસો થાય છે જેમાં તમારી ભૂલ ન નીકળે. અમિત સન્ન રહી ગયો. નેહાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. સંધ્યા જતી રહી કારણ કે તમે તમારી તપાસ ન કરાવી. હવે હું 5 વર્ષથી એ જ દર્દ સહન કરી રહી છું. આજે પણ તમે તપાસ નહીં કરાવો? અમિતે ધીમેથી કહ્યું, હું સાજો છું. નેહાએ જવાબ આપ્યો, તો સાબિત કરી દો. આગલા દિવસે અમિત હોસ્પિટલ ન આવ્યો. બીજા દિવસે પણ નહીં. ત્રીજા દિવસે નેહા પિયર જવા માટે બેગ બાંધવા લાગી. અમિતે પૂછ્યું, ક્યાં જાય છે? કેટલાક દિવસ માં પાસે. આ વાત માટે ઘર છોડીશ? નેહાએ બેગ બંધ કર્યો. સંધ્યાએ ઘર નહોતું છોડ્યું, તેને ઘરની બહાર કરી દેવામાં આવી હતી. અમિતનો ચહેરો ઉતરી ગયો. નેહા દરવાજા સુધી પહોંચી. પછી ફરી, હું પાછી ફરીશ, પણ તપાસ પછી. અમિત 3 દિવસ એકલો રહ્યો. ઘરનો દરેક રૂમ તેને ચૂપ દેખાતો. રસોડામાં નેહાનો કપ, કબાટમાં તેની દવાઓ, દિવાલ પર કમલાદેવીની તસવીર. તે તસવીર સામે ઊભો થયો. માં, તમે શું કર્યું હતું? તસવીર ચૂપ રહી. તેને 8 વર્ષ જૂની રાત યાદ આવી. સંધ્યાએ કહ્યું હતું, તમે પણ તપાસ કરાવી લો. અને તેણે કહ્યું હતું, ખામી તારી અંદર છે. એ સમયે તેણે રિપોર્ટ જાતે સરખી રીતે વાંચી નહોતી, માત્ર માની વાત માની હતી. પણ શું માત્ર મા પર ભરોસો કરવો તેની મજબૂરી હતી? ના, તે સત્ય જાણવા જ નહોતો માંગતો, કારણ કે તેને ડર હતો ક્યાંક ખામી તેનામાં ન નીકળે. 4થા દિવસે અમિત હોસ્પિટલ પહોંચ્યો. નેહા નહોતી. સંધ્યા સહાયતા કેન્દ્રમાં બેઠી હતી. અમિત દરવાજા પર ઊભો રહ્યો. સંધ્યાએ માથું ઊંચું કર્યું. બંનેની નજરો મળી. અમિતે કહ્યું, હું તપાસ કરાવવા આવ્યો છું. સંધ્યાએ બસ ફોર્મ તેની તરફ લંબાવી દીધું. નામ ભરી દો. અમિતે કલમ પકડી. આંગળીઓ ધ્રુજતી હતી. તું કંઈ નહીં કહે? સંધ્યાએ શાંત સ્વરે કહ્યું, 8 વર્ષ પહેલા ખૂબ કહ્યું હતું, તમે સાંભળ્યું નહીં. અમિતે નજર નમાવી લીધી. તપાસ થઈ. રિપોર્ટ આવવામાં 2 દિવસ હતા. અમિતે કદાચ જિંદગીમાં પહેલી વાર કોઈ કાગળથી આટલો ડર અનુભવ્યો. 2 દિવસ પછી ડોક્ટરે તેને અને નેહાને બોલાવ્યા. સંધ્યા પણ જૂના રેકોર્ડના કારણે ત્યાં હાજર હતી. ડોક્ટરે નવી રિપોર્ટ સામે મૂકી. તમારી પ્રજનન ક્ષમતા ખૂબ ઓછી છે. અમિતનો ચહેરો સફેદ પડી ગયો. ડોક્ટર બોલ્યા, આ સમસ્યા જૂની પણ હોઈ શકે છે. 8 વર્ષ પહેલા તપાસ થઈ હોત તો સ્થિતિ સાફ થઈ જાત. અમિતે ધીમે ધીમે સંધ્યા તરફ જોયું. એ જ સ્ત્રી જેને તેણે વાંજણી કહીને છોડી દીધી હતી, આજે તેની સામે પૂરી રીતે નિર્દોષ ઊભી હતી. પણ ડોક્ટર હજી રોકાયા નહોતા. તેમણે જૂની નકલ રિપોર્ટ ઉંચકી અને અમને એ પણ ખબર પડી ગઈ છે કે આ કોણે બનાવડાવી હતી. ડોક્ટર મહેરાએ જૂનો રેકોર્ડ અમિત સામે મૂકી દીધો. નકલી રિપોર્ટ હોસ્પિટલ બહાર બનેલા એક પેથોલોજી લેબમાંથી તૈયાર કરવામાં આવી હતી. ચૂકવણી કરાવવાવાળાનું નામ હતું કમલાદેવી. કમલાદેવીને ડર હતો કે તપાસમાં ખામી દીકરાની અંદર નીકળે તો સમાજ શું કહેશે, સગા સંબંધીઓ શું વિચારશે, વંશનું શું થશે. એટલા માટે તેમણે વહુને દોષ આપવો સરળ સમજ્યો. તેમને લાગ્યું હતું કે અમિતના બીજા લગ્ન થઈ જશે, ઘરમાં બાળક આવી જશે અને કોઈને સત્ય ખબર નહીં પડે. પરંતુ 5 વર્ષથી નેહા પણ એ જ દર્દ સહન કરી રહી હતી. સમસ્યા કોઈ પત્નીમાં નહોતી, સમસ્યા અમિતમાં હતી. અને તેનાથી પણ મોટી સમસ્યા એ વિચારસરણીમાં હતી જે દીકરાની તપાસ પહેલા વહુનું જીવન તોડી શકતી હતી. રૂમમાં કોઈ અવાજ નહોતો. નેહા ખુરશી પર બેસીને રડી રહી હતી. અમિત સામે તેની નવી રિપોર્ટ પડી હતી. પાસે જ સંધ્યાની અસલી રિપોર્ટ. એક રિપોર્ટમાં તેની સચ્ચાઈ હતી, બીજીમાં 8 વર્ષ જૂનો અપરાધ. અમિતે સંધ્યા તરફ જોયું. મને ખબર નહોતી. સંધ્યા ચૂપ રહી. સાચે જ મને કંઈ ખબર નહોતી. સંધ્યાએ ખૂબ શાંત સ્વરે કહ્યું, તમારે જાણવું પણ નહોતું. અમિતની આંખો ભરાઈ આવી. માએ આપણું ઘર તોડી નાખ્યું. સંધ્યાએ પહેલીવાર તેની આંખોમાં સીધું જોયું. ઘર ફક્ત તેમને નહોતું તોડ્યું. અમિતનો અવાજ રોકાઈ ગયો. સંધ્યાએ કહ્યું, રિપોર્ટ તેમણે બદલાવી, પણ મારી વાત તમે ન સાંભળી. તપાસ કરવાનો ઇનકાર તમે કર્યો. મને ઘરમાંથી જવા દીધી તમે. છૂટાછેડાના કાગળો મોકલ્યા તમે. દરેક વાક્ય નાનું હતું, પણ અમિત માટે દરેક શબ્દ 8 વર્ષ લાંબો હતો. તેણે માથું નમાવી લીધું. હું ડરી ગયો હતો. કોનાથી? જો ખામી મારામાં નીકળત તો. તે આગળ બોલી ન શક્યો. સંધ્યાએ કહ્યું, પોતાની ખામીથી બચવા માટે તમે મારામાં જ ખામીનો આરોપ લગાવી દીધો. અમિત રડી પડ્યો. મને માફ કરી દે. રૂમમાં વારંવાર શાંતિ છવાઈ ગઈ.
સંધ્યાની આંખો પણ ભીની હતી, પણ એ ભીનાશમાં પાછા ફરવાની ઈચ્છા નહોતી. ફક્ત 8 વર્ષ જૂના દર્દની છેલ્લી પરત હતી. તેણે નેહા તરફ જોયો. અમને 2 મિનિટ એકલા છોડી દો. નેહા બહાર જતી રહી. અમિતે આશાથી સંધ્યા તરફ જોયું. સંધ્યા, હું તમને માફ કરી દઈશ. અમિતની આંખોમાં હળવી ચમક આવી, પણ સંધ્યાએ આગળ કહ્યું, પાછી નહીં આવું. અમિતની નજરો નમી ગઈ. શું તારી જિંદગીમાં કોઈ બીજું છે? ના. તો એકલી જિંદગી કેવી રીતે કાપીશ? સંધ્યાએ પોતાની વાદળી ફાઇલ ઊંચકી. નવી જિંદગી માટે હંમેશા નવો પતિ જરૂરી નથી હોતો. અમિત કંઈ ન બોલ્યો. સંધ્યા દરવાજા સુધી ગઈ, પછી રોકાઈ. હું 8 વર્ષ સુધી વિચારતી રહી કે મારામાં શું ખામી હતી. આજે ખબર પડી, મારા શરીરમાં કોઈ ખામી નહોતી. તેણે અમિત તરફ જોયો. ખામી એ ઘરમાં હતી, જ્યાં મારા સન્માન માટે જગ્યા નહોતી. સંધ્યા બહાર આવી ગઈ. નેહા બેન્ચ પર બેઠી હતી. તેણે ડરતા ડરતા પૂછ્યું, શું તમે અમિતને પાછા ચાહો છો? સંધ્યા તેની પાસે બેસી ગઈ. ના, પણ તું પણ પોતાના સાથે એ જ ન થવા દેતી. નેહા રડતા બોલી, હું ઘર બચાવવા માંગુ છું. સંધ્યાએ કહ્યું, ઘર બચાવ, પોતાને ગુમાવીને નહીં. હોસ્પિટલના પગથિયા પર તેણે સંધ્યાને ફરી રોકી લીધી. હું કંઈક સરખું કરી શકું છું. સંધ્યાએ પાછળ ફરીને નેહાને જોઈ. હા, તેનો હાથ ન છોડતો. બાળક થાય કે ન થાય તેને અધૂરી ન કહેતો. અમિતની આંખો નમી ગઈ. અને મારું શું? સંધ્યાએ ખૂબ હળવા હાસ્ય સાથે કહ્યું, મારું જીવન હવે તમારી ભૂલની સજા નથી. હું મારી જિંદગી એકલી જીવી શકું છું. એ દિવસે હોસ્પિટલના પગથિયા ઉતરતા સંધ્યાએ માત્ર એક ઘર નહીં, પણ 8 વર્ષ જૂનું દર્દ પાછળ છોડી દીધું. કેટલાક સંબંધો પાછા નથી આવતા, કારણ કે તેમનો અંત જ કોઈ નવી શરૂઆતનું કારણ બની જાય છે. આત્મસન્માન અને આત્મનિર્ભરતા. સંધ્યાએ અન્યાય સહન કરીને પોતાનું સન્માન ગુમાવ્યું નહીં. તેણે આત્મનિર્ભર બનીને મહેનત કરી અને પોતાની ઓળખ બનાવી. મહિલા કે કોઈ પણ વ્યક્તિની ઓળખ માત્ર લગ્ન કે સંતાનથી નથી હોતી, પણ તેના પોતાના સ્વાભિમાનથી હોય છે. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.